નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત સરકારની સરકારી તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે 11 માસના કરાર આધારિત। જો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। એ પહેલાં હું આપને વિનંતી કરીશ કે જો આપણી યુટ્યુબ ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને તમને આવી ઉપયોગી માહિતીની નોટિફિકેશન છે એ તુરંત મળી રહે। વાત કરીએ જ્ઞાન સહાયક માધ્યમિક શાળા પગાર ધોરણની વાત કરીએ તો 24,000 પગાર રહેશે અને વયમર્યાદા છે 40 વર્ષ। ત્યારબાદ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક તેમાં પગાર આપવામાં આવશે 26,000 અને વયમર્યાદા છે 42 વર્ષ। ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે અને જગ્યા છે એ 11 માસના કરાર આધારિત છે। હવે તેમાં તમારે છે તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ છે તે બધા જ અપલોડ કરવાના રહેશે। રજિસ્ટર આઈડી કે રૂબરૂ ટપાલ દ્વારા આપવામાં આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। તમારે બધી જ અરજી છે એ ઓનલાઈન કરવાની રહેશે અને તારીખ 27/7/2024થી લઈ અને તમે 5/8/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। તેમાં આપણે જો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક શાળા માટેની લિંક છે https://bit.ly/hs જ્ઞાન સહાયક અને માધ્યમિક માટેની જે લિંક છે એ SEC જ્ઞાન સહાયક પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। વધુ માહિતી માટે છે એ તમે જ્ઞાન સહાયકની વેબસાઇટ પર જઈ અને વિશેષ માહિતી મેળવી શકો છો। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ તમે જે અત્યારે એ ઓનલાઈન એપ્લાય કરો છો તેની તમારે પ્રિન્ટ જ્યારે તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવે ત્યારે તમારે છે એ ઓનલાઈન પ્રિન્ટ અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને હાજર રહેવાનો રહેશે।